ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનથી હું જાદવ લાલાભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ જેને અમે તારીખ 27/7/2026ને દિવસે એક ડેમો આપ્યો હતો પ્રોક્લેમ એક્સ્ટ્રા અને ન્યુટ્રિજનનો. તો આપણે પહેલાં એવા ખેડૂતભાઈનો પરિચય મેળવીએ અને પછી આપણે એના રિઝલ્ટની ચર્ચા કરીએ. તમારું નામ, નંબર અને ગામનું એડ્રેસ બતાવજો. મારું નામ મૂળશંકરભાઈ લક્ષ્મીરામભાઈ જાડેલા, ગામ ભાખલ, તાલુકો સિહોર. મારો મોબાઈલ નંબર 9714213028. હવે મૂળશંકરભાઈ, આપણે 27 તારીખે મેં તમને પ્રોક્લેમ એક્સ્ટ્રાનો અને ન્યુટ્રિજનનો ડેમો આપ્યો હતો. આપણે પ્રોક્લેમ એક્સ્ટ્રા 30 ml નાખ્યું હતું અને ન્યુટ્રિજન 40 ml નાખ્યું હતું. રેડી? આ રીતે આપણે ડોઝ બનાવ્યો હતો અને પછી તમે છંટકાવ આપણે કર્યો હતો. એમાં 1 હરોળ ઓલપાની મૂકી દીધી હતી અને પછી આ મકાઈની ઓલપાની એક સાઈડ મૂકેલી હતી. હવે તમને આમાં કેવો રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ બહુ જોરદાર છે. અને આપણે આ જે દવા ચાટી એટલે પછીનો તમને આમ તફાવત કેવો લાગ્યો? પછી ઈળનો કેવો એટેક છે? ઈળનો એટેક મુદ્દલ નથી. નવા પાન આવે, કોળ કુણપવાળા છે, સિંગનો ગ્રોથ વધારે છે. તમે જોઈ શકો છો. આ જે નવા પાન આવ્યા છે આ બધામાં કોઈ પણ ઈળનો ટાક છે નહીં. આ જે છે એ પહેલાંના જે છંટકાવ પહેલાંના પાન જે આવી ગયેલા છે. આ નવા કોઈ બી કોળમાં તમે ઈળનો ડાઘ જોવા મળશે નહીં. એમ જ કે જ્યારે અહીંયા આવો, આની પર હું ખેડૂત મિત્રોને વિનંતી અહીંયા દેખાડજો કે જો આ નવા પાન છે તો આમાં શું છે, ઈળનો ડાઘ જોવા મળે છે. આ બધી જગ્યાએ આમાં બધે ઈળનો ડાઘ જોવા મળે છે. સામેની સાઈડે છે, આ બધા નાખેલું છે તેમાં નથી. એટલે પ્રોક્લેમ એક્સ્ટ્રા છે તે ઈળને આખું ઈળનું એક સક્રિય એની લાઈફ સાયકલ છે એને ડિસ્ટ્રોય કરે છે. એની ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ લાવશે. તે ઈંડા મારે છે, કોશિટા મારે છે, ઈળ મારે છે અને તેના ફૂદાઓ પણ મારે છે. એટલે આપણે ઈળમાં સંપૂર્ણપણે સુરક્ષા મળે છે. એટલે જ ખેડૂત મિત્રો, પ્રોક્લેમ હોય આપણી પાસે તો જીત તો પાકી છે. ધન્યવાદ.